આપણને સૌને ખબર છે આપણા જ્ઞાતિના આગેવાનને ઢોર માર મારવામાં આવ્યો છે. ત્યાર પછી પોલીસે એમાં એને સાવરવાનું પૂરેપૂરું કામ કર્યું છે. એના અનુસંધાને નવનીતભાઈને ન્યાય મળે એટલે આપણે 1 તારીખનું ન્યાય સભાનું ભાવનગર મુકામે આયોજન કર્યું છે. ભાવનગર કેમ પસંદ કર્યું છે? અમે તાલુકામાં દરેક તાલુકામાં આયોજનપત્રો અપાણા છે. એટલે અમે શહેરના આડાવડે હળિયું કરતા કિશનભાઈને, હિરણભાઈને, કાવુભાઈને બધા આગેવાને તમે કાંઈ કરો, તમે કાંઈ કરો. ત્યારે ભાવનગર શહેર તો કોળી સમાજનો દબદબાવાળું છે. પછી સાથે બધાય કાર્યકર્તાઓ મળી અને નક્કી કર્યું કે આપણે ન્યાય સભા કરવાની છે. જે ભાઈઓ બધા નથી જઈએ ક્યાં, નવનીતભાઈની ખબર અંતર પૂછવા હનુમંત હોસ્પિટલ નથી જઈએ ક્યાં, એટલે નવનીતભાઈ ભાવનગરમાં આવી રહ્યા છે. એટલે તમારે સૌએ મોટી સંખ્યામાં કાર્યક્રમ સ્થળે હાજર રહેવા કર્યા. રોહિતભાઈ ચોલકીને વિનંતી કરીશ કાર્યક્રમ અનુષ્ઠિત પોતાના સમય મર્યાદા સાથે. જય કોળી સમાજ. આ એક બાલદીય ભાઈની વાત નથી. આપણા કોળી સમાજમાં અનેકવાર આવા કિસ્સાઓ બનતા રહે. બરાબર. આ જ્યારથી કિસ્સો ચાલુ થયો છે, આપણે જે લડાઈ લડીએ છીએ આ એક ઝુંબેશ છે, લડાઈ નથી. કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ સામેની ઝુંબેશ નથી. આ માત્ર ને માત્ર કોળી સમાજ સાથે થતા અન્યાય અને જે ન્યાય મળવો જોઈએ, જે તંત્રને કામ કરવું જોઈએ, કામ નથી થઈ રહ્યું, એના માટે એના સામેની આ ઝુંબેશ છે. આ ઝુંબેશમાં જે આ યુવાનો આગેવાનો જે બેઠા છે એ સૌથી પાયાના પથ્થર છે. આ કોઈ પાર્ટી કે પક્ષનો કેસ ધારી નથી આવ્યા. આ માત્ર ને માત્ર સમાજના છે એટલે આવ્યા છે. કોઈ પણ લોકો એમ કહે કે આ પાર્ટી પ્રેરિત છે કે આ સંગઠન પ્રેરિત છે, આ માત્ર ને માત્ર કોળી છે એટલે છે. એટલે આ પાયાના પથ્થર છે. આજ સુધી આ એક ઝુંબેશને ચાલુ રાખી હોય તો આ ટીમ છે. ટીમની માટે ધન્યવાદ. બધા માટે દિલથી સમાજ સાથેનો કોઈ વિરોધ નથી. માત્ર ને માત્ર કોળી સમાજ ઉપર જે કોઈ લોકો આવી રીતે દમન ગુજારશે એની સામેની આ ઝુંબેશ છે. એટલે કોઈ પણ સમાજના વાદ વિવાદમાં ન પડવું. માત્ર ને માત્ર આવી રીતે પોતાની ધાક જમાવતા લોકો છે એની સામે કોઈ પણ રીતે આવા કિસ્સાઓ સાખી નહીં લેવાય, ક્યારેય પણ ભવિષ્યમાં ન કરે એના માટે આ ટીમ રાત દિવસ મહેનત કરી રહી છે. એટલે એક ચોખ્ખી દીવા જેવી વાત છે કે કોઈ માણસ આ હુમલામાં લાકડી કોણ લઈ આવ્યું એ ભાઈનું કે ફોનમાં ટ્રેક નથી, કાંઈ નથી, તો એ ભાઈ પાછા પોલીસ સ્ટેશનમાં ઉમેદવાલા જાહેર થયા. બરાબર. એ ભાઈને આરોપી બનાવી દીધા. તો આજ સુધી વિડીયોમાં જાહેર દેખાય છે કે વિડીયોમાં કોનો વિડીયો કોલ ચાલુ છે, ફોન કોલ ચાલુ છે, બધું ઓન રેકોર્ડ છે. છતાં અને જે નવનીતભાઈ બોલે છે કે ભાઈ આ આરોપી છે, તો કોઈ પણ આરોપ જાહેર કરવો ના કરવો એ કોર્ટની મેટર છે કે આરોપી છે કે નહીં. પણ જે ભોગ બનેલા છે એ જાહેર કે ભાઈ આ મારો મને આને હુમલો કરાવ્યો છે, તો એમનું નામ એફઆઈઆરમાં કેમ આજ સુધી લેવામાં નથી આવ્યું? એ કાંઈ પોલીસનો વિષય નથી કે આરોપી છે કે નથી. એને એની જે ભૂમિકા છે એ તો એની ભજવવી જોઈએ. આભાર. જે બની ત્યારથી પોતાનું કામ, કડિયા કામ અને સતત સમાજની સેવા કરવાની આખો દિવસ પડે એનું દનૈયું ચાલતું છે. 700-800 રૂપિયા. હું હોઉં કે કાળુભાઈ હોય કે કિશનભાઈ હોય કે હિરણભાઈ હોય કે રવિભાઈ, અમારે ક્યાંય ને ક્યાંય બીજો બિઝનેસ હોય, પણ જેમને ખબર છે કે મારે આની ઉપર રોજીરોટો આવે, છતાં અંદર સમાજની દાજ રાખી અને સતત સમાજની વચ્ચે રહી અને આ ઘટનામાં ખડે પગે 24 કલાક રહેલા અમારા અશોકભાઈ રાઠોડને વિનંતી કરીશ કે કાર્યક્રમ અનુષ્ઠિત પોતે અશોકભાઈ રાઠોડ. હવે આમ તો આ ઘટના વિશે તો બહુ વાત કરવાની નથી, કારણ કે બધાને ખબર છે શું બન્યું. પણ આ શું કામ બને છે એના માટે આપણે ભેગા થયા છીએ કે આ શું કામ બને છે અને આવનારા દિવસોમાં બને નહીં એના માટે. તો એના માટે આપણે એક જ કહેવાનું છે કે આવી આપણી જે એકતા છે એ આપણે ટકાવી રાખવાની છે. અને આપણી ઉપર જે અન્યાય અત્યાર સુધી થાય છે એ શું કામ થાય છે? આ પોલીસ ખાતું કરી દે કે છે, નથી કરી શકતું એમ નથી. એ ધારે તો એક રાતમાં ગમે ને પકડીએ કે અમે ગમે ને હંતારના હતા, અમને પકડી લીધા, કામ દામ દંડ ભેદ બધું કરીને પકડી લીધા. બરોબર. તો આવી રીતે આ લોકો આરોપીને નથી પકડી શકતા, કારણ કે એને નથી પકડવા. કરી તો એ કહે છે બધું કરવું જ છે, કરી દે કે છે, કરે તો હમણાં 1 કલાકમાં પકડાઈ જાય, કેમ કે પુરાવા છે, સબૂત છે, છતાં નથી કરી શકતા. એનું માત્ર કારણ એક જ છે કે આ આપણા સમાજ ઉપર આ બધા અન્યાય કરવા માગે છે અને આપણા જ સમાજને દરેક મેટરમાં ટાર્ગેટ કરવામાં આવે છે. તો આ ટાર્ગેટ શું કામ કરવામાં આવે છે? કારણ કે આ લોકો રાજકીય રીતે ખૂબ આગળ આવેલા છે
આપણા મતોથી આગળ આવેલા છે. મતમાં તમે જુઓ તો ઝાઝા મતો કોળી સમાજના છે, અને આપણે દર વખતે કોળી સમાજ કહેવાય કે ભોળો છે, બધા ભોળો સમજે છે, અને આપણે ભોળા છીએ છે. પણ હવે આપણે ભોળા નથી રહેવાનું. હવે આ લોકોને બતાવી દેવાનું છે કે અમે ભોળા નથી, અમે ધારવીએ કરી શકીએ છીએ. એટલે હવે તમે આ બધું બંધ કરો, અને હવે આપણે આ બધું બંધ કરાવવાનું જ છે. આવનારા દિવસોમાં જે આપણને નડ્યા છે એને આપણે નડવાનું છે. આપણને અત્યારે જે નડવાનું કામ કરે છે એને ચોક્કસ આવનારા દિવસોમાં આપણે બતાવવાનું છે કે કોળી સમાજ શું કરી શકે છે. એના માટે આપણે આ મેટરમાં જે કાંઈ કરવું પડશે. આ મેટર તો આપણા માટે ખાલી એક નિમિત્ત છે. નવનીતભાઈ આપણા માટે નિમિત્ત છે, પણ આ પછી આવી કોઈ મેટરો ન બને એનું પણ આપણે ખ્યાલ રાખવાનું છે. એના માટે આપણે એક મોટી જાહેર સભાનું અક્ષર પાર્ક ખાતે 1 તારીખે આયોજન કર્યું છે. તો હું એવું કહું છું કે આપણા ભાવનગર જિલ્લાના આજુબાજુના જિલ્લાના દરેક કોળી સમાજના આગેવાનો આવે, બહોળી સંખ્યામાં લોકો ભેગા થાય અને આપણી એકતા બતાવે, તો આ લોકોની કંઈક આંખ ઉઘડશે અને કંઈક યોગ્ય પગલાં લેશે અને આપણને ન્યાય મળશે. અને આપણે નક્કી કર્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે આ લડત ચાલુ રાખવાની છે, ભલે ગમે એટલા દિવસો સુધી ચાલુ રાખવી પડે. અને આપણે ટકી રહેવાનું છે. આ વખતે પાછી મારવાની થતી નથી. જો આ વખતે પાછી મારશું તો આ તો રાબેતા મુજબ હાલવાનું જ છે. આવશે, મારશે, પગ ભાંગશે. એ તો બધાને આવા ઘણા બધા નવનીતભાઈના આજ સુધી પગ ભાંગેલા આપણે જોયા જ છે. પણ હવે આપણે કોઈ નવનીતભાઈ કે કોઈ કોળી સમાજના યુવાન ઉપર આવો અત્યાચાર ન થાય, કોઈના ટાંટિયા ન ભાંગી જાય, એના વિશે ખ્યાલ રાખવાનું છે. અને આવીને આવી એકતા ટકાવીને આ ઝુંબેશમાં બધાએ ખભેથી ખભો મિલાવવાનો છે. બસ વધારે ઘણા બધા આગેવાનો છે એ વિશે માહિતી આપશે. જય કોળી સમાજ. જ્યારે બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર અન્યાય થયો છે ત્યારે જે નવનીતભાઈ કહે છે, હવે એ બધી વાત તો થઈ ગઈ છે, ભાઈ જયરાજનું આ નામ છે, નાન તે એ બધું, હવે બધી વાત પૂરી. હવે આપણે શું કરવાનું છે એ વિચારવાનું છે. 1 તારીખે મહાસંમેલન કરવાનું છે અને આ સરકારને, આ તંત્રને જે આપણા સમાજ ઉપર અન્યાય કરે છે એ આપણે બતાવી દેવાનું છે કે જો કોળી સમાજ ઉપર તમે આવનારા સમયમાં ક્યારે અન્યાય ન થાય તે માટે આપણે બધાને એક થઈ 1 તારીખે રવિવારે અક્ષર પાર્કમાં મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આમાં બધાય બેઠેલા તમારે તો આવવાનું જ છે, પણ એક એક વ્યક્તિને 10-10 જણાને લાવી અને આ સરકારને, આ તંત્રને આપણે કોળી સમાજની તાકાત બતાવવાની છે. જય કોળી સમાજ. જય કોળી સમાજ.